જય માતાજી। તમે બધા ખુશી મજામાં હશો, તમે બધા સાવધાન રહો। આ લૂંટ થઈ ગઈ તે બારામાં હું વિડીયો બનાવતી હતી। મારો વિડીયો પણ સારો ચાલ્યો, બધા શેર પણ કર્યો અને કોઈ વિશ્વાસ કર્યો અને કોઈએ નાય કર્યો, પણ આ હકીકતની વાત હતી, આ ખોટી વાત છે નહીં। અમારે અહીંથી લૂંટીને વહી ગઈ બાયું અને હજી કાંઈ પતો લાગ્યો નથી। અને વિડીયો મેં બે બનાવ્યા, હું મારા ઇન્સ્ટાગ્રામમાં પણ નાખ્યા, એમાં પણ વાયરલ થઈ ગયો। અને અત્યારે હું આ બનાવું છું, મારી પાસે ટાઈમ હતો નહીં તો એમ કહું ચાલો બનાવું। તો એ વાત સાચી છે, આવી રીતના લૂંટીને વહી ગઈ। મારો કોઈ વિડીયો બનાવવાનો એવું નહોતું કે ફેમસ થઈ જઈશ કે આ થઈ જાય, એ હાટું બનાવવાનો કંઈ વિચાર ના હતો। મને એમ થયું કે હાલને વિડીયો નાખી દઉં, માણસોને ખબર પડે કે આવી રીતના લૂંટ થઈ ગઈ છે। પાછી લૂંટ અલગ ટાઈપની હતી, આવી એવી નથી કે હાલો કોઈ જટીને કૂટીને મારી કૂટીને લઈને વયા ગયા, એવી લૂંટ ના હતી। આ પહેલાં તો એ વાસણનું જ કીધું એને કે અમે વાસણ બદલાવી દઈએ, જૂના આપો તમને નવા બનાવીને લઈ આવશું। 20-30 રૂપિયા એ લેતા અને પછી બનાવીને લઈ આવ્યા। અહીંયા પોરબંદરમાં બિલા ફેક્ટરીના બાજુમાં ત્રણ દંગા છે, તો અહીંયા જ એ લોકો આવ્યા હતા અને બે બાયું હતી અને 2-3 દિવસ આવી રીતના કર્યું। પછી એ કે તમે ચાંદીનું આપો, અમે તમને ઇનામ આપશું અને તમને વાસણ પણ મળશે એ કે। તો કોઈ વીંટી આપી, કોઈ ચાંદીની માછલીને આપી, તો એના ડબરા લઈ આવ્યા, વીંટી પણ પાછી દીધી, ડબરા કોઈ જે તપેલા ને ગમે જે મંગાવ્યું તે બધું આપ્યું પાછું। પછી એને એવું શું કર્યું કે બધી બાયું, કેટલી બાયુએ સોનાના દાગીના કેટલા બધા આપી દીધા। જો ખોટી વાત હોય મારી આ, તો કોઈ વાસણ હાટું સોનાના દાગીના ન આપે, સગાવાલાને પહેરવા ના આપે, પાડોશીને પહેરવા ન આપે, કોઈ પણ સોનું, તમે હોય કે હું હોઉં કે ગમે કોઈ પણ હોય, કોઈ ન આપે। તો આવી રીતના એને દાગીના, એ લોકો એ બાયુનું નામ પણ નથી પૂછ્યું અને દાગીના આપી દીધા। અને આ હકીકતની વાત છે, આવા લોકોથી સાવધાન રહેવાય। આ લોકો ખબર નહીં શું કર્યું એ જ ખબર નથી પડી, કોઈ વિશ્વાસ કરતું નથી। પોલીસવાળા ખુદને પણ એમ કે તમે ખુદે આપ્યા છે, હવે શું કરવું, તો હવે શું કરવું, કાંઈ પતો લાગ્યો નથી। જો પકડાઈ જાય ને તો સારું। બાયું તો એમ જ કહે છે કે ભલે અમારા દાગીના આવે નહીં આવે, પણ એ લોકો પકડાઈ જાય ને તો અમે થોડુંક, અમને એમ થાય કે સારું પકડાઈ ગયું। હવે એ લોકોનું તો બિચારીનું આખી જિંદગી એમ થશે કે અમારું જો લૂંટાઈ ગયું બધું। અમે લોકો અહીંયા 400 રૂપિયા હાજરીમાં કામે જાય માણસો, તો હવે એમાં માંડ પૂરું થાય, એમાં દાગીના કેમ બનાવવા કયો, ઘરનું માંડ પૂરું થતું હોય। તો આવી રીતે હવે દાગીના વયા ગયા તો એ હવે કેદી થાય, હવે એ તો કેમ બનાવ્યા હોય એ જેનું ગયું એને ખબર હોય। તો આવી રીતના બનાવ હાચુકા થઈ ગયો છે અમારે। એ લોકો આવી રીતના હાલો મારકૂટ કરીને લઈ જતા હોય તો આપણે બચીએ જાય, ભાગીએ જાય, ગમે એમ કરીએ। હવે છે હું કરતી હતી કંઈ ખબર ન પડી, હવે ઘરે કોઈ એકલા હોય અને આવી રીતના લઈને વહી જાય તો શું કરી લેવું, કાંઈ ન થાય આપણાથી। અત્યારે કેમ દાગીનો બને તો જે બનાવતા હોય એને જ ખબર છે, તો એને એટલા માટે તો હું આ વિડીયો બનાવું છું। તો તમે વિડીયો મને એમ થયું કે હજી બનાવું, હમણાં મારે ભાઈ છોકરીના લગ્ન છે, ભાઈની છોકરીના, તો પાસે જ રહે છે, તો એ અમે કીધું કે હાલો અમે કંઈક કલર ચૂના ને કરીએ ઘરમાં, તો એ બધું કલરને કરીએ છીએ તો ટાઈમ પણ નથી। તો મેં કીધું કે ચાલો બનાવું હું, કે તમે બધાએ મારો વિશ્વાસ કર્યો, વિડીયો શેર કર્યા, તમે પૂરો સાંભળો તો મને બહુ ગમ્યું કે ચાલો મારા થકી કોકને ખબર પડી। ભલે તમે કોઈ વિશ્વાસ ના કરતા હોય, પણ કદાચ આવી રીતના તમારે ત્યાં બાયું આવે અને એમ કે ભાઈ અમે વાસણ તમને નવા જૂના કરી દે ને, તો પછી તમને એમ થાય કે આ ઓલો વિડીયો આવ્યો હતો ને એ લોકો લાગે આ, તો એટલા માટે તમને મનમાં શક તો જાહે ને કે કોઈક આવશે તો તમે બધા ચેતતા રહો। તો હાલો જેનો પણ મારું સાંભળાય એના માટે ધન્યવાદ બસ। અને જો વિડીયો બધો મારો કેટલા હજારે પોગી ગયો છે, બધાય કે તો ફેમસ થઈ ગઈ હોય,
પછી બીજા પણ અમારા એ બનાવ બન્યા એ કે આમાં પૈસા મળે ને આ મળે ને ઓલું ને આમ ને તેમ ને કેટલાય આ વિડીયો જોઈને મેં કીધું કે તો પહેલાં જ નાખી દીધા હોત તો એ બાયું કદાચ પકડાઈ જાય. વહેલો મેં પણ મોડો જ નાખ્યો, મને તો એટલું કાંઈ ખબર ના હતી, કામે ગઈ હતી, પણ એ લોકોને તો ત્યાં ખુદ ત્યાં માથે હતા તો હરખો બનાવી નાખી દીધા તો સારું હતું કે વહેલા હારી પકડાઈ જાય. અને તમારું ધ્યાન રાખો. અને અત્યારે લૂંટ તો બધે થાય જ છે, ઘરના લૂંટે છે, બહારના લૂંટે છે, દોસ્તાર લૂંટે છે, બધા લૂંટે જ છે. તો બધાથી સાવધાન રહ્યો. જે લોકો કામકાજ કરતા નથી એવા દોસ્તારો નહીં રાખવાના, એ પણ આપને લૂંટે જ છે. લાવ આ ફાંકીને હાલો પાલટી કરીને આ તે એમ કરીને લૂંટે, તો ગમે એમ લૂંટે જ છે અત્યારે માણસને. તો મેં કીધું કે ચાલો વિડીયો બનાવું કે તમે બધા સાવધાન રહેજો. હવે તો એ લોકો કદાચ ભાગી ગયા હોય, અહીંયાના હતા નહીં, બહારના હતા, તો કદાચ બહાર નીકળી ગયા હોય. તો મારી તો ઈચ્છા હતી કે માતાજીની દયાથી પકડાઈ જાય એટલે બીજી ફેરે આવું ક્યારેય થાય નહીં. અને આનો કાંઈ પત્તો લાગ્યો નથી. તો જય માતાજી, તમે બધાએ મારો વિડીયો શેર કર્યો. આવી રીતે સાવધાન રહેજો. માતાજી તમારું બધાનું ધ્યાન રાખે, દ્વારકાવાળું ધ્યાન રાખે. જય માતાજી.